નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનું 868મો વેબિનાર છે. આજે હું ડૉક્ટર કેડી મિતિલિયા યકૃતના રોગો માટે વપરાતી વનસ્પતિઓ વિશે માહિતી આપું છું. પ્લાન્ટ્સ યુઝડ ફોર લીવર ડિસઓર્ડર્સ એટલે યકૃતના રોગો. યકૃત માનવ માટે બહુ અગત્યનું અંગ છે, બહુ મોટું અંગ છે અને છાતીમાં છેદ નીચે બહુ મોટું અંગ છે અને યકૃત, પિત્તાશય, બરોળ અને સ્વાદુપિંડ આ 4 અંગ છે. એનો ખાસ મેટાબોલિઝમ ચયાપચયમાં ખાસ એનો રોલ છે. વિવિધ પ્રકારના એન્ઝાઇમ ને બધું હોય છે. અને લીવર ડિસઓર્ડર્સ એટલે યકૃતના જે રોગો છે એમાં ઘણા બધા રોગો થતા હોય છે. સામાન્ય રીતે તો કમળો, નવજાત શિશુને પણ કમળો થતો હોય છે. તો કમળો, પછી હિપેટાઇટિસ ABCD એ બધા અલગ અલગ હોય છે. લીવર સિરોસિસ, ફેટી લીવર કેન્સર, જલોદર, ઓટો ઇમ્યુન હિપેટાઇટિસ, ટોક્સિક હિપેટાઇટિસ, હિમોક્રોમેટોસિસ આ બધા ઘણા બધા છે. અને પથરી પણ થતી હોય છે, પિત્તાશયની પથરી. એટલે પિત્તાશય લીવરની નજીક જ આવેલું છે. તો લીવર બહુ અગત્યનું અંગ છે અને જ્યાં સુધી લીવર કાર્યરત હોય છે ત્યાં સુધી વ્યક્તિને કંઈ વાંધો આવતો નથી. તીવ્ર આલ્કોહોલથીને પણ લીવર સિરોસિસ થતું હોય છે, આલ્કોહોલનું સેવન વધુ કરવાથી. અને કેટલાક લોકોને શું છે ચરબીનું પાચન વ્યવસ્થિત ન થવાથી અથવા ચરબીનો સંગ્રહ વધુ થઈ જાય છે લીવરમાં. એટલે કે ચયાપચય બરાબર ન થવાથી ફેટી લીવર થતું હોય છે. અને ખાસ કરીને લીવર ફંક્શન ટેસ્ટ એટલે રક્ત દ્વારા લીવર ફંક્શન ટેસ્ટ કરાવવાથી અલગ અલગ પ્રકારના ઘણા બધા જાણકારી મળતી હોય છે. આલ્કેલિન ફોસ્ફેટેઝ એને ALP કહેવામાં આવે છે. આ બધા એન્ઝાઇમ છે. એલેનિન ટ્રાન્સમિનેઝ એને ALT કહેવામાં આવે છે અને એને SGPT પણ કહે છે. એસ્પાર્ટેટ ટ્રાન્સમિનેઝ એને AST કહેવામાં આવે છે, એને SOT કહેવામાં આવે છે. પછી એક ગામા ગ્લુટામિન ટ્રાન્સફરન્સ એને GGT કહે છે. બીજું બિલિરુબિન એનું પ્રમાણ પણ લીવર ફંક્શન ટેસ્ટ દ્વારા ખ્યાલ આવી જતો હોય છે. પ્રોટીન એટલે કે આલ્બ્યુમિન કેટલું છે, ટોટલ પ્રોટીન કેટલું છે, પ્રોથ્રોમ્બિન ટાઈમ કેટલો છે, થ્રોમ્બોપ્લાસ્ટિન ટાઈમ કેટલો છે, એ ટાઈમિંગ પણ એનું લીવર ફંક્શન ટેસ્ટમાં દર્શાવાતો હોય છે. અને લીવર, યકૃત, પિત્તાશય, બરોળ અને સ્વાદુપિંડ આ 4 અંગોનો છે એ ખાસ અગત્યના અંગો છે ચયાપચય માટે. ગ્લુકોઝ છે, સ્વાદુપિંડ છે, એના જે લેંગરહાન્સના કોષો આવેલા આલ્ફા અને બીટા અને ગામા એવા કોષો આવેલા હોય છે. તો એ ગ્લુકોઝનું વધારાનું જે આપણે શરીરમાં લોહીની અંદર ગ્લુકોઝ વધી ગયું હોય તો એનું પછી ગ્લુકેગોન અને પછી એમાંથી ગ્લાયકોજનમાં રૂપાંતર થતું હોય છે. પ્રોટીન બનતું હોય છે, ફેટી એસિડ બનતું હોય છે. આ બધું બનાવવાનું કામ લીવર કરતું હોય છે. લીવર એટલે કે યકૃત.
તો SGOT સીરમ ગ્લુટામિન ઓક્ઝેલો એસિટિક ટ્રાન્સમિનેઝ એનું પ્રમાણ કેટલું હોય એ લીવર ફંક્શન ટેસ્ટમાં જોવામાં આવશે. SGPT સીરમ ગ્લુટામેટ પાયરુવેટ ટ્રાન્સમિનેઝ એને ટૂંકમાં કહેવામાં આવશે SGPT. અને બીજું એટલે કે પાચન તંત્ર માટે આ લીવર ખૂબ અગત્યનું છે, વધારાનું સ્ટોર કરે છે અને જરૂરિયાત મુજબ એમાંથી પાછું કન્વર્ઝન પણ થતું હોય છે. એટલે ખાસ કરીને આપણે આહાર અને ઔષધોનું આયોજન એ રીતનું થતું હોય છે કે લીવર મજબૂત રહે. એટલે કે લીવર માટે તો ખાસ કરીને મધુર આહાર, તુરો આહાર અને કડવો આહાર એ ખાસ અગત્યના હોય છે. અને વધારાનું જે પિત્ત બનતું હોય છે, પિત્તાશયમાંથી પિત્તનો સ્ત્રાવ થાય અને લોહીમાં ભળતો હોય છે, તો પિત્તનું વિરેચન માટે કેટલાક રેચક ઔષધો પણ વપરાતા હોય છે. કાંટા ઇંદ્રાણા, ઇન્દ્રવણા આ બધું વેદરાજની સૂચના મુજબ વપરાતા હોય છે, જે પિત્તનું વિરેચન કરી અને વધારાનો જે ક્ષાર છે એ નીકળી શકે છે. બીજું બિલિરુબિન છે એ લોહી દ્વારા પણ ખ્યાલ આવે છે એનું પ્રમાણ કેટલું છે એ. અને બીજું પેશાબ યુરિન દ્વારા પણ એનો ખ્યાલ આવે છે. બિલિરુબિન પેશાબમાં આવતું હોય અને લોહીમાં હોય, બંનેમાં હોય, તો એનાથી ખ્યાલ આવે કે વધી ગયું હોય તો જોન્ડિસ એટલે કે કમળો થવાની શક્યતા હોય છે. તો ખાસ કરીને આ બધા ટોટલ પ્રોટીન ટેસ્ટ કે બીજા ટેસ્ટ પણ થતા હોય છે, પણ બાકી તો બીજા ટેસ્ટ પણ થતા હોય કોઈ વિશેષ, જેમ કે લીવર કેન્સરનો પ્રોબ્લેમ હોય કે અન્ય કોઈ લીવર સિરોસિસ હોય કે બીજા કોઈ હિપેટાઇટિસ હોય તો એના પાછા બીજા ટેસ્ટ પણ થતા હોય છે. બીજી રીતે પણ એની ઓળખ થતી હોય છે. તો પિત્ત બહુ અગત્યનું છે. અને લીવરમાંથી પણ કેટલાક એન્ઝાઇમ થતા હોય છે પિત્તાશયમાંથી. પિત્ત સ્વાદુપિંડમાંથી પણ જે બે જાતના અંતઃસ્ત્રાવો ઇન્સ્યુલિન અને બીજો ગ્લુકેગોન ને બધા અંતઃસ્ત્રાવ થતા હોય છે. એટલે એકબીજાનું કન્વર્ઝનમાં મદદ, વધારાનો ગ્લુકોઝ હોય તો ગ્લાયકોજનમાં રૂપાંતર થાય અને એવી રીતનું રિવર્સ પ્રોસેસ પણ થતી હોય છે. ગ્લુકોઝની શક્તિની જરૂરિયાત હોય તો લીવરમાંથી શક્તિ મળતી હોય છે, જ્યારે માંદગીમાં વખતે લીવરમાંથી શક્તિ મળતી હોય છે. જ્યાં સુધી વ્યક્તિનું લીવર સારું હોય છે ત્યાં સુધી. અને લીવર પોતાની રીતે જ ખરાબ થયું હોય તો એ રિપેરિંગનું કામ પણ પોતે કરતું હોય છે. લીવર ખરાબ થઈ ગયું અમુક વખતે ઘણું બધું લીવર ઓપરેશન કરીને કાઢવું પડતું હોય, પાછું લીવર પોતે પોતાના કોષો પાછા સંશ્લેષણ કરે છે અને લીવર એટલે કે લીવર પોતાની રીતે પાછું વધી શકે છે. એટલે આ એક રીજનરેશન સારું એવું થાય છે લીવર. જેમ કે આપણે ગરોળીની પૂંછડી કપાઈ ગઈ હોય અને નવી પૂંછડી આવી જાય છે અમુક દિવસો પછી, તો એ રીતનું આ લીવરનું કાર્ય છે. એટલે એ બહુ અગત્યનું અંગ છે. લીવર ફંક્શન ટેસ્ટ દ્વારા એનો ખ્યાલ આવતો હોય છે. અને આજે જે યકૃતના રોગો માટે વપરાતી વનસ્પતિઓ, એટલે વનસ્પતિઓમાં તો આપણે ખાદ્ય વનસ્પતિઓ પણ આવી જાય છે અને ઔષધીય વનસ્પતિઓ પણ આવે છે. કેટલીક ઔષધીય વનસ્પતિઓ છે એ વેદરાજની સૂચના મુજબ જ એનો ઉપયોગ થતો હોય છે અને કરવો જોઈએ. અને બાકી તો જે પિત્તને વ્યવસ્થિત કરી શકે એવા ઔષધો ખાસ ઉપયોગી હોય આમાં કડવા અને તુરા. અને કેટલીક વખત મધુર ઔષધો પણ અમુક પ્રમાણમાં જરૂરી હોય છે. તો પછીનો ફોટોગ્રાફ.
તો યકૃત એટલે કે લીવર માટે અગત્યની છે કડવો લીમડો. એજાડીરાક્ટા ઇન્ડિકા. આ કડવો લીમડો એના દરેક ભાગો કડવા હોય છે. એની આંતરછાલ, એનો ગુંદર, કડવા લીમડાના પાન, કડવા લીમડાના પુષ્પો, કડવા લીમડાના ફળ અને કડવા લીમડાના મીંજ એટલે લીંબોળી, દરેક ભાગ કડવા હોય છે. એની ડાળખીઓ પણ કડવી જ હોય છે, એટલે એનું દાંતણ પણ કડવું હોય છે. પણ લીવર માટે અગત્યનું થઈ શકે છે. કમળો થઈ ગયો હોય તો પણ આ કડવા લીમડાના પાન ચવરાવીએ તો કમળામાં પણ ફાયદો થાય છે. એટલે લીવર ફંક્શન અને બીજું રક્ત શુદ્ધિ કરશે, એટલે રક્તને શુદ્ધ કરવામાં મદદરૂપ થાય છે કડવો લીમડો. એટલે બાકી આયુર્વેદિક ઘણા બધા આના ઔષધો બનતા હોય, પંચ નિંબ ચૂર્ણ અને બીજા ઘણા બધા યોગ બનતા હોય. તો કડવો લીમડો બહુ અગત્યનો છે. એના પાન, કુમળાકા પાન ચવાય છે. એના છાલ, આંતરછાલ છે એનો ઉકાળો વપરાતો હોય છે. એના પુષ્પો છે ચૈત્ર મહિનામાં સાકર સાથે ખવાય છે. બાકી લીમડાનું દાંતણ કરી શકાય. એટલે લીમડાનું દાંતણ કરવાથી કડવો રસ મોળી શકે અને અગ્નિદીપક થાય છે, અગ્નિને ઉત્તેજન આપે છે. એટલે કડવો રસ સવારમાં લીધો હોય પછી નાસ્તો કર્યો હોય તો નાસ્તો સારો એવો ચાલે છે, અગ્નિને ઉત્તેજન આપે છે. પછીનો ફોટોગ્રાફ છે જંગલી કરિયાતું, એન્ડ્રોગ્રાફિસ એક્યુએડિસ. આ કરિયાતું જંગલ વિસ્તારમાં, અડવા વિસ્તારમાં, વનવગડામાં આ વનસ્પતિ ઉગે છે. છોડ સ્વરૂપની વનસ્પતિ છે અને 1 થી 1.5 ફૂટ જેટલી ઊંચી થતી હોય છે અને એના પાન કડવા હોય છે. એટલે જંગલી કરિયાતું, એટલે સ્થાનિક લોકો આનો ઉપયોગ કરતા હોય છે. ખાસ કરીને શ્રાવણ ભાદરવા મહિનામાં આ વનસ્પતિ ઉપલબ્ધ બની જતી હોય. આમ તો પહેલાં ઉગી ગઈ હોય છે, પણ શ્રાવણ ભાદરવા મહિનામાં આ વનસ્પતિ નજરે ચડતી હોય છે. એટલે જાણકાર લોકો આનો ઉપયોગ કરતા હોય છે. એટલે લીવર ડિસઓર્ડર એટલે કે યકૃતના રોગોની સારવાર માટે આ બહુ ઉપયોગી છે. પાન ને બધું વપરાતું હોય, પંચાંગ કડવાશ ધરાવે છે જંગલી કરિયાતું. પછીનો ફોટોગ્રાફ છે અરડુસી, એડેટોડા વેસિકા. અરડુસી કડવાશથી ભરપૂર હોય છે. આમ સામાન્ય રીતે કફ ઉધરસમાં અરડુસી ખૂબ વપરાય છે. પણ અરડુસી રક્તસ્તંભક ગુણધર્મ પણ ધરાવે છે અને રક્ત શુદ્ધિકર પણ છે. એટલે લીવર ડિસઓર્ડરમાં આ ઉપયોગી થઈ શકે છે. આનું પંચાંગ અને આ પાન, આનો વિવિધ સ્વરૂપે આનો ઉપયોગ થઈ શકે. અવલે બનતો હોય એનો ઉકાળો કરી શકાય, એનું જ્યુસ બનાવીને લઈ શકાય સાકર કે એ રીતનું ઉમેરીને. તો અરડુસના પાનનો રસ સાકર ઉમેરીને લઈ શકાય. બીજું અવલે બની શકે, ઉકાળો થઈ શકે. તો આ અરડુસી ખૂબ અગત્યની વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ છે લીલું કરિયાતું, અને કાલમેઘ કહેવામાં આવે છે. એન્ડ્રોગ્રાફિસ પેનિકિલાટા. દેશી કરિયાતું, લીલું કરિયાતું, કાલમેઘ, આ બધું નામ. આની ખેતી થાય છે. જ્યારે નેપાળી કરિયાતું છે એ બહુ મોંઘું હોય છે, 2,000 થી 3,000 રૂપિયા કિલો વેચાતું હોય. આ 200 થી 300 રૂપિયા કિલો વેચાય. એટલે આ પ્રમાણમાં સસ્તું છે. એટલે પિત્તના રોગો હોય, લીવરના રોગો એમાં ઉપયોગી છે. કમળો હોય તો ઉપયોગી છે. અમ્લપિત્ત હોય, તાવ હોય, એમાં પણ આ વનસ્પતિ ખૂબ ઉપયોગી છે. એટલે કે લીવરને મજબૂત કરવા માટે આ વનસ્પતિનું ચૂર્ણ કે એનો ઉકાળો બનાવીને ઉપયોગી થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે કુંવારપાઠું, એલોવેરા, બાર્બાડેન્સિસ. કુંવારપાઠું છોડ સ્વરૂપની વનસ્પતિ છે. પાન એના માંસલ હોય છે. પાનની અંદર ચીકણો ગર હોય છે અને એ ગર કડવાશ ધરાવે છે. લીવર માટે ખૂબ અગત્યનો છે. આમ સામાન્ય રીતે તો એનો કુમારી આસવ ને એળિયો ને એ બધા આયુર્વેદિક ઔષધો બને છે. પણ લીવર ટોનિક છે
એટલે કે ખાસ કરીને એના પાન છે એનો ગર, એકાદ પાન લઈ એનો ગર એની અંદર પાણી ઉમેરી, એક લીંબુનો રસ ઉમેરી અને થોડીક સાકર ઉમેરી અને 1 કપ જેટલું કુંવારપાઠાનું શરબત પીધું હોય તો લીવરના જે રોગો હોય એમાં ખાસ બહુ ઉપયોગી થાય છે. ફેટી લીવર હોય કે લીવર સિરોસિસ હોય અથવા બીજા કોઈ લીવરને લગતા રોગ હોય, કમળો હોય તો પણ કુંવારપાઠાનું શરબત ફાયદો કરી શકે છે. પિત્તનું શમન કરે છે. અમ્લપિત્ત એટલે કે એસિડિટી, અમ્લતા વધી ગઈ હોય તો એનું પણ નિયમન કરી શકે છે કુંવારપાઠું એનું શરબત. તો આ વનસ્પતિ બહુ અગત્યની છે, ઘર આંગણે ઉછેરવા. પછીની વનસ્પતિ છે અતિવિષ, એકોનિટમ હિટ્રોફાઇલમ. અતિવિષ એના મૂળિયા આ હિમાલય વિસ્તારમાં ઉગતી વનસ્પતિ છે અને ખૂબ મોંઘી હોય છે, એટલે એનો ઉપયોગ પ્રમાણમાં ઓછો થતો હોય છે પણ મોંઘી છે. અને ખાસ કરીને બાલ ચાતુર્ભદ્ર ચૂર્ણ, નાગરમોઠ, લીંડી પીપર, કાકડાસિંગી અને અતિવિષ આ 4 ઓસડિયાનું મિશ્ર ચૂર્ણ એટલે કે બાલ ચાતુર્ભદ્ર ચૂર્ણ, જે બાળકોના રોગો માટે ખાસ ઉપયોગી છે. કૃમિ હોય તો પણ લીવરને અસર થતી હોય છે, કૃમિને કારણે પણ, તાવને કારણે પણ લીવર ઉપર અસર થતી હોય તો અતિવિષ ખાસ ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે કાંટાવાળો આંબો, એમેરેન્થસ સ્પાઇનોસસ. આ વનવગડામાં ચોમાસામાં ઉગી નીકળે છે, વાડી ખેતરમાં પણ નિંદણ તરીકે ઉગે છે. તો એના પાનની ભાજી થાય, તાંદાજા જેવી ભાજી થાય છે. એટલે ભાજીનું સેવન કરવાથી પણ લીવર ડિસઓર્ડરમાં ઉપયોગી થાય છે. અને બીજું એને ડાંડલીને એના મૂળિયાને એનો રસ કાઢીને એ પણ વાપરવાથી પણ ઘણો બધો ઉપયોગી થાય છે. સોજાને બધું મટાડે છે, એટલે લીવર ફંક્શન ઇમ્પ્રૂવ કરે છે. તો એમરેન્થસ સ્પાઇનોસસ કાંટાવાળો આંબો. પછીનો ફોટોગ્રાફ છે તાંદરજો. તો આની તો ખેતી થાય છે બીજ વડે અને મોટા પાયે ઉછેરવામાં આવે છે. એમેરેન્થસ બ્લિટમ, એમરેન્થસ પોલિગેમસ, તાંદરજો એની ભાજી મોટાભાગે 12 માસ હવે ઉપલબ્ધ બને છે. તો એ પણ વિષહર ગુણધર્મ ધરાવે છે. તાંદરજાની ભાજી ખાવાથી રક્ત શુદ્ધિ થાય છે, લોહ તત્વ વધે, અને લોહ તત્વ વધે તો પણ લીવરને ફાયદો થાય છે, રક્ત શુદ્ધ થાય છે. અને એમ કે લોહ તત્વ છે એ લોહીને શુદ્ધ કરવા માટે ઓક્સિજનયુક્ત લોહી જે હિમોગ્લોબિન છે, ફેફસા દ્વારા આપણે હવામાંથી ઓક્સિજન લઈએ છીએ અને ઓક્સિજન જે ફેફસામાં આવેલો હોય છે એની સાથે ઓક્સિજન જોડાઈ જશે. હિમોગ્લોબિન જે ફરતું રુધિર હોય છે ફેફસામાં, હૃદયમાંથી ફેફસામાં ગયેલું રુધિર ઓક્સિજન જોડાવા માટે જાય છે અને કાર્બન ડાયોક્સાઇડ કે બીજો કચરો હોય એને છૂટો પાડી અને નવું ઓક્સિજન જોડાઈ અને સીધું લોહીમાં જાય છે. લોહી દ્વારા આખા શરીરમાં એ પરિભ્રમણ પામે છે અને દરેક કોષને એ લોહ તત્વનો લાભ મળે છે. એટલે તાંદરજો છે એ ખૂબ અગત્યની વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ કબજિયાત પણ દૂર કરે અને લીવર પણ સુધારે છે. પછીનો ફોટોગ્રાફ છે ખાખરો, બ્યુટિયા મોનોસ્પર્મા. એટલે કે એની વેરાયટીઓ અલગ અલગ છે, પીળો ખાખરો, કેસરી ખાખરો, સફેદ ખાખરો. તો બ્યુટિયા મોનોસ્પર્મા આના ખાખરાના જે પુષ્પો છે એને કેસુડા કહે છે, એનું શરબત બનાવવાથી પણ લીવરને ફાયદો થાય છે, શરબત પીવાથી. બીજું ખાખરાના જે બીજ હોય એને કહેવામાં આવે છે પલાશ પિત્ત પાપડ. ખાખરાના બીજ છે એનું ચૂર્ણ કૃમિ, કમળો, પિત્તના રોગો માટે ખાસ ઉપયોગી છે. તો ખાખરો બ્યુટિયા મોનોસ્પર્મા. પછીનો ફોટોગ્રાફ
પછીનો ફોટોગ્રાફ છે પ્યો કાટાસીરિયો, એને સેરેક કહેવામાં આવે છે. બાર્લેરિયા પ્રાયોનાઇટિસ, એના પાન કડવા હોય છે અને એને વજ્રદંતી પણ કહે છે. પ્યો કાટાસીરિયો અને પાન કડવા હોય છે, એટલે દંતસૂળમાં તો વપરાય છે. બાકી તાવ, કૃમિ કે બીજા લીવરને લગતા જે કોઈ રોગ હોય એને ઇમ્પ્રૂવ કરવા માટે કાટાસીરિયાના પાનનું ચૂર્ણ કે ઉકાળો ઉપયોગી થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે બીટ, બીટા વલ્ગારિસ. હવે બીટમાં કંદાય ઉપયોગી છે અને પાન ઉપયોગી, પાન ભાજી તરીકે ઉપયોગી છે અને પાનમાં લોહ તત્વનું પ્રમાણ સારું એવું હોય છે કંદ કરતાં પણ. એટલે કંદ છે કચુંબર તરીકે ખવાય છે. એટલે બંને છે એ લોહ તત્વ શરીરમાં સારું એવું મળે છે અને હિમોગ્લોબિનનું પ્રમાણ વધારે છે. રક્તને શુદ્ધિકરણ કરવા માટે પણ બીટનું જ્યુસ કે બીટનો હલવો કે બીટના પાનની ભાજી, આ બધું શરીર માટે ખાસ ગુણકારી છે. આ તો આહાર તરીકે ઉપયોગી છે અને આયુર્વેદમાં તો આહારને ઔષધ ગણવામાં આવ્યું છે. તો બીટ ખાસ પાનનો પણ ઉપયોગ કરવો અને એના ભમર આકારના કંદનો પણ ઉપયોગ કરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે દારૂ હળદર, બર્બેરિસ એરિસ્ટાટા. હવે દારૂ હળદર છે એના મૂળિયા અને પ્રકાંડ હળદર જેવા પીળા રંગના હોય છે અને એનો પ્રકાંડને મૂળિયાનો એનો ઉકાળો કરીને આયુર્વેદિક ઔષધો બનાવવા માટે પણ વપરાય છે. રસવંતી પણ એમાંથી એનો અર્ક છે, એમાંથી રસવંતી બનાવવામાં આવે છે અને દારૂ હળદર છે એ ખાસ લીવર ટોનિક ગણવામાં આવે છે. એટલે કે લીવર ટોનિક એટલે કે સોજાને બધા મટાડે છે, શરીરમાં આવેલા સોજા હોય એને દૂર કરે છે દારૂ હળદર. તો આનો ઉપયોગ વેદરાજની સૂચના મુજબ આના જે દારૂ હળદરમાંથી જે બનતી આઈટમ હોય કે એનો ઉકાળો હોય કે એનો ઘન હોય, વેદરાજની સૂચના મુજબ આ વાપરી શકાય. પછીનો ફોટોગ્રાફ છે પોઈ, બસેલા રૂબ્રા, બસેલા આલ્બા એવાના નામ છે. પોઈના પાન માંસલ દળદાર હોય છે, એમાં લોહ તત્વ સારું છે, ચિકાસથી ભરપૂર છે. પાન કાચા પણ ખાઈ શકાય છે અને એના ચટણી બનાવી શકાય કે એનું શરબત બનાવી શકાય કે અન્ય સ્વરૂપે પણ એનો ઉપયોગ થઈ શકે અને બાકી ભજીયા બનાવીને પણ થઈ શકાય. પણ જ્યારે લીવર બગડ્યું હોય ત્યારે તેલવાળું આઈટમ પ્રમાણમાં ઓછી લેવાતી હોય છે. એટલે ત્યારે અને ભાજી કે બીજા સ્વરૂપે કચુંબર સ્વરૂપે કે એનો ઉપયોગ થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે સાટોડી, પુનર્નવા, બોરાવિયા ડિફ્યુઝા, પુનર્નવા, નવું જીવન બક્ષનાર. એટલે આમ તો મૂત્રલ ગુણધર્મ ધરાવે છે અને બીજું સોથર ગુણધર્મ પણ ધરાવે છે અને લોહ તત્વથી ભરપૂર હોય છે. પાનની ભાજી થાય અને એના મૂળિયા છે સોજો મટાડે છે, પુનર્નવા, નવું જીવન બક્ષનાર. એટલે લીવરનું ફંક્શન છે એ ઇમ્પ્રૂવ કરવા માટે આના જે આઈટમ બનતી હોય છે, પુનર્નવા રેસ્ટ કે બીજું જે ઘણી બધી આઈટમ બનતી હોય છે, પુનર્નવા મંડૂર, એ પણ ફેટી લીવરમાં કે લીવરના રોગો માટે ઉપયોગી થઈ શકે છે. તો આ પુનર્નવાના પાનની ભાજી, સાટોડીના પાનની ભાજી થઈ શકે અને મૂળિયા છે એ વૈદ્યની સૂચના મુજબ એમાંથી જે બનેલા ઔષધો હોય એ વાપરી શકાય. રક્ત શુદ્ધિકર, સોથર, આવા બધા ગુણધર્મો સાટોડી ધરાવે છે. મૂત્રલ ગુણધર્મ પણ ધરાવે છે. પછીનો ફોટોગ્રાફ છે વાયુવર્ણો, ક્રેટિવા રિલિજિઓઝા. વાયુવર્ણો છે એના છાલ, પાન ને પુષ્પો ને બધું વપરાતું હોય છે. તો ખાસ કરીને એ મૂત્રલ છે અને સોથર ગુણધર્મ ધરાવે છે. 10 મોલારિસ્ટ અને 10 મોલ ક્વાથ માટે પણ એની મૂળિયાને બધું વપરાતું હોય છે. તો વરુણ આદિ ક્વાથ બનાવવા માટે પણ વાયુવર્ણો ખાસ
વપરાતો હોય વાયુવર્ણની છાલ, વરુણાદિક વાત. સંસ્કૃતમાં વાયુવર્ણને વરુણ કહે છે, વરુણ આદિ. એટલે વાયુવર્ણો સિવાય બીજા પણ વાયુવર્ણો ઉપરાંત બીજા પણ ઓસડિયા વપરાતા હોય છે. પછીનો ફોટોગ્રાફ. તો રક્ત શુદ્ધિકરણ માટે વાયુવર્ણો, અને આ છે ગરમાળો, કેસ્યા ફિસ્ચ્યુલા. તો ગરમાળો છે એની સૂકી સિંગ છે, એનો ગર રેચક તરીકે વપરાય છે, અને મૃદુ રેચક છે. અને રેચ દ્વારા જે પિત્તનો સ્ત્રાવ કરવો હોય, પિત્ત વિરેચક, તો પિત્ત વિરેચક તરીકે ગરમાળો ઉપયોગી છે. અને મળમાર્ગ દ્વારા પિત્તનું વહન કરવામાં ઉપયોગી થાય છે ગરમાળો, તો કેસ્યા ફિસ્ચ્યુલા. કબજિયાત અને હરસ માટે તો ઉપયોગી છે જ, તો એના પાન પણ ઔષધિ ઉપયોગિતા ધરાવે છે. એના ફૂલનો ગુલકંદ બનાવીને પણ વાપરી શકાય. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે કાંટા ઇંદ્રાણા, ક્યુક્યુમિસ પ્રોફેટારમ. હવે આ રેચક વનસ્પતિ છે. આ વૈદ્યની સૂચના મુજબ જ આનો ઉપયોગ કરી શકાય, કેમ કે આ રેચક વનસ્પતિ છે. અને લીવર ફંક્શન ઇમ્પ્રૂવ કરવા માટે વેદરાજ આમાંથી દવા બનાવી અને દર્દીઓને આપતા હોય છે. તો કાંટા ઇંદ્રાણા આના ખાસ ફળ વપરાય છે, બાકી પાન ને બીજું એનું પંચાંગ પણ વપરાતું હોય છે. તો આ એક રેચક છે, ખાસ કરીને શીતપિત્તમાં તો ઉપયોગી છે. એટલે શીતપિત્ત પણ લોહીમાં ભરાયેલું પિત્ત અને કફની સારવાર માટે, સિરસની સારવાર માટે આ ઉપયોગી છે. પણ આ વેદરાજની સૂચના મુજબ વાપરી શકાય. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે ચણા, સિસર એરિટિનમ. હવે ચણા રવિ પાક તરીકે એટલે શિયાળામાં ઉછેરવામાં આવે છે. અત્યારે હવે ચણા અગાઉ વાવી દીધા હોય ત્યારે પોપટા બજારમાં ધીમે ધીમે આવવાની શરૂઆત થઈ ગઈ છે. તો ચણાના બીજ તાજા કાચા ખાઈ શકાય છે, શેકીને એનો ઓળો બનાવીને ખવાય છે. પછી સૂકા ચણા છે એ પિત્તના રોગો માટે ખાસ ગુણકારી છે. ચણાને શેકી ભૂંજીને એમાંથી ડાળિયા બનાવવામાં આવશે, અને એ ડાળિયા છે એ ચણાના ડાળિયા એ ખાસ કરીને કમળાની સારવાર માટે ખાસ ઉપયોગી છે. કમળામાં અત્યારે જે પીળો ખાદ્ય સામગ્રી હોય એ વિશેષ લેવાની હોય. એટલે ચણા છે, શેકેલા ચણા, ભૂંજેલા ચણા એ ખાસ કમળામાં ઉપયોગી થઈ શકે છે. બાકી એનો જે પાન છે એની ભાજી બનાવી, ચણાના પાનની ભાજી બનાવીને પણ વાપરવાથી પણ પાચન તંત્રમાં સારો એવો ફાયદો થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે કાચકા. એને ફીવર નટ કહેવામાં આવે છે. સિઝાલ્પિનિયા બોન્ડક એનો વૈજ્ઞાનિક નામ છે. કાચકાના જે બીજ હોય છે એને શેકવામાં આવે છે. શેકાય અને પછી ભાંગવામાં સરળતા રહે છે. શેકાય એટલે એનું બીજાવરણ કઠણ થાય અને પછી ભાંગવામાં આવે છે અને તોડવામાં આવે છે. એટલે એમાંથી સફેદ રંગનું ફોટોગ્રાફમાં દેખાય એવું મીંજ નીકળને કડવું હોય છે. અને ખાસ કરીને કૃમિમાં, તાવમાં એ બધા વપરાય છે. એટલે લીવર ફંક્શન ઇમ્પ્રૂવ કરવું હોય તો આનો પાવડર મધ સાથે અથવાનો ઉકાળો કરીને પણ વાપરી શકાય. કૃમિમાં ઉપયોગી, કમળામાં ઉપયોગી, તો કાચકા અને તાવમાં પણ ઉપયોગી, એટલે ફીવર નટ તરીકે ઓળખાય છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે સિટ્રુલસ કોલોસિન્થિસ, એટલે કે ઇન્દ્રવર્ણા, અને અદ્રામણા પણ કહે છે, ઇન્દ્રવર્ણા, ઇન્દ્રવારુણી, આ બધા નામ છે. આ આરોહી વનસ્પતિ છે, જમીન પર પથરાતી હોય છે અને ક્યારેક આધાર મળે તો વાડમાં પણ ચડતી હોય છે. તો આના દરેક ભાગ તીવ્ર રેચક છે. એના પાન, મૂળ, ફળ અને ડાળખાં બધું પંચાંગ વપરાય છે. અને એ
પિત્ત વિરેચક છે, એટલે કે રેચક છે. રેચક ને પિત્તનો સ્ત્રાવ કરવામાં મદદરૂપ થાય છે. એટલે આ એક વેદરાજની સૂચના મુજબ જ આનો ઉપયોગ થતો હોય છે. ઇન્દ્રવર્ણા કેટલીક આયુર્વેદિક ઔષધો બનાવવા માટે ઇન્દ્રવર્ણા વપરાય છે, અને એ વૈદ્યની સૂચના મુજબ જ આનો ઉપયોગ કરવો જોઈએ. કેમ કે તીવ્ર રેચક છે, મહારેચક. અને તીવ્ર રેચક વનસ્પતિ હોય એનો ક્યારેય જાતે ઉપયોગ કરવો નહીં. પછીનો ફોટોગ્રાફ છે નારંગી સંતરા, સાઇટ્રસ રેટિક્યુલાટા. આનો સ્વાદ ખટમધુરો હોય છે, અને ખાસ કરીને ઉનાળામાં તો સંતરા ગુણકારી છે. કેમ કે પિત્તનું પ્રમાણ જાળવવા માટે આનો ઉપયોગ થતો હોય છે. અગ્નિદીપક પણ છે, વિટામિન સી ધરાવે છે, અને શર્કરા પણ ધરાવે છે. અને શર્કરા છે એ પિત્તનું શમન માટે ઉપયોગી થતી હોય છે. પછીનો ફોટોગ્રાફ, તો આનો જ્યુસ વપરાતું હોય છે. પછીનો ફોટોગ્રાફ હળદર, હરિદ્રા, કુર્કુમા ડોમેસ્ટિકા. હળદર છે શિયાળામાં વિશેષ વપરાતી હોય છે, અને બાકી તો મસાલા તરીકે બારે માસ આમ તો વપરાય છે હળદરનો પાવડર. અને હરિદ્રા ખંડ એ ખાસ કરીને એક આયુર્વેદિક ઔષધ બનાવવામાં આવે છે હળદરના ચૂર્ણનો બધું ઉપયોગ કરીને. અને હરિદ્રા ખંડ અવલેહ પણ બને છે, અને ચૂર્ણ ગ્રેન્યુલ્સ બને છે હરિદ્રા ખંડના. તો એ ખાસ કરીને પિત્તના રોગોની સારવાર માટે ઉપયોગી હોય છે. શીળસ હોય કે બીજો કોઈ લીવરને લગતો કોઈ રોગ હોય એમાં ઉપયોગી છે. અને બાકી રક્ત શુદ્ધિકર તરીકે પણ હળદર વપરાય જ છે. તો હળદરનો ઉપયોગ શિયાળામાં થઈ શકે. શિયાળામાં લીલી હળદર કચુંબર તરીકે ખવાય છે. અને લીલી હળદરનું કેટલાક લોકો શાક પણ બનાવે છે, પણ એમાં ઘી ઉમેરવું જોઈએ, અને બાજરાનો રોટલો અને ઘી વધુ ઉમેરવું પડે તો જ આનું, કેમ કે આ તાસીરાની ઉષ્ણ છે એટલે ગરમ પડે. પછીનો ફોટોગ્રાફ છે અરણી, ક્લેરોડેન્ડ્રમ મલ્ટીફ્લોરમ. અરણી, અગ્નિમંથ. તો આના મૂળિયા અને પાન ને બધું વપરાતું હોય છે. 10 મોલારિસ 10 મૂલ ક્વાથમાં આના મૂળિયા વપરાય છે. બાકી એના પાન પણ મેદને ઘટાડવા માટે ઉપયોગી છે. એટલે લીવર, ફેટી લીવર થઈ ગયું હોય ત્યારે 10 મોલારિસ કે 10 મૂલ ક્વાથ ઉપયોગી થઈ શકે. વેદરાજની સૂચના મુજબ વાપરી શકાય. એના પાન પણ વાપરી શકાય છે, મેદ ઘટાડવા માટે ઉપયોગી થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે લાલ કોળું, કુકરબીટા મેક્સિમા. લાલ કોળું, રેડ પમ્પકિન. હવે લાલ કોળું છે સામાન્ય રીતે હોમ હવનમાં વપરાય છે, અને એનો હલવો બનાવી શકાય, એનું શાક બને, અને પિત્તનું મારણ તરીકે પણ ઉપયોગી છે. અને લાલ કોળું ખાસ ઉપયોગી છે પિત્તનું. મૂત્રલ છે ને સોથર ને બ્રેઇન ટોનિક ને આ રીતનું નર્વિન ટોનિક ને બધી રીતનું થાય છે. એટલે માનસિક રીતે મનને મજબૂત કરવા માટે પણ લાલ કોળું કે સફેદ કોળુંનો ઉપયોગ કર્યો હોય. સંસ્કૃતમાં સફેદ કોળાને કુષ્માંડ કહે છે. એટલે કુષ્માંડ અવલેહ. પેઠા બનાવવા માટે, પેઠા પણ પિત્તનું મારણ માટે, લીવર માટે ટોનિક ગણી શકાય. પેઠા નામની મીઠાઈ કે એમાં સફેદ કોળું અને સાકર બેનો જ ઉપયોગ થતો હોય છે. અને પેઠા, આગ્રાના પેઠા ખાસ વખણાય છે. પછીનો ફોટોગ્રાફ છે ગરમાળો છે, કેસિયા ફિસ્ચ્યુલા. ગરમાનો જે ગર હોય છે આ રીતનો હોય છે. એની ગરમાળાની સૂકી સિંગને તોડીએ, પછી ઊંધી ચમચી વડે એના જે આડા પડદા તોડીએ, એટલે આવા ગોળ, ક્યારેક આખા નીકળે ક્યારેક અડધા નીકળે તૂટી જાય તો એમાં જો એક બીજ પણ છે, બરાબર. તો બીજ વાપરવા નથી, એનો ગરમાળાની જે સિંગના જે આડા પડદા છે એના ગરમાળાનો ગોળ કહે છે. કેમ કે સ્વાદે ગળ્યા હોય છે. એને પાણીમાં પલાળી અને એનું પાણી વપરાતું હોય છે, ગરમાળાનું પાણી. એને એ રેચક તરીકે વપરાય છે. એટલે પિત્તનું રેચન કરવું હોય તો ઉપયોગી છે ગરમાળાનો ગોળ. એટલે કે ગરમાળાનો ગર, એટલે ગળ્યો હોવાથી ગરમાળાનો ગોળ તરીકે ઓળખાય છે. પછીનો ફોટોગ્રાફ
પછીનો ફોટોગ્રાફ છે કડવી મહેંદી, ક્લેરોડેન્ડ્રમ ઇનર્મી અને ગાર્ડન ક્વિનાઇન કહેવામાં આવશે. બાગ બગીચામાં અને ડિવાઇડરમાં આમાં વનસ્પતિ ખાસ ઉછેરવામાં આવશે. કડવી મહેંદી, પાન કડવા હશે અને કડવો રસ છે એ લીવર માટે ખાસ ઉપયોગી છે. અગ્નિને ઉત્તેજન આપે, ભૂખ વધારે અને લીવર ફંક્શનને વ્યવસ્થિત રેગ્યુલર કરવામાં એ ઉપયોગી થાય છે. એટલે એના પાન છે તાવમાં ઉપયોગી છે અને તાવમાં લીવર ફંક્શન બગડી ગયું હોય છે એટલે ત્યારે વ્યવસ્થિત કરવામાં આ કડવી મહેંદીનો પાન છે એનો ઉકાળો ઉપયોગી થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે અમરવેલ, કુસ્કુટા રિફ્લેક્સા. અમરવેલનું પ્રકાંડ છે પરોપજીવી વનસ્પતિ છે અને પ્રકાંડની અંદર રસ આવેલો છે અને એ પિત્તના રોગો માટે ઉપયોગી થાય છે. આ બરાબર આ છે અમરવેલ. કુસ્કુટા રિફ્લેક્સા, કુસ્કુટા ચાઇનેન્સિસ, એ બધી એની જાતો છે અને આ અમરવેલ લીવર ફંક્શન માટે ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે નાગરમોથ, સાયપ્રસ રોટુન્ડસ. આ પાચન તંત્રને વ્યવસ્થિત થાય એના માટે આ નાગરમોથ ઉપયોગી છે. અને મુસ્થા મોથ પણ કહે છે, નાગરમોથ, મુસ્થા. તો ખાસ કરીને તાવ વખતે પણ આ નાગરમોથ ઉપયોગી છે અને બાલચાતુર ચૂર્ણની બનાવટમાં પણ ઉપયોગી છે. એટલે પાચન તંત્રને રેગ્યુલર નિયમિત કરવા માટે આ નાગરમોથ ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે ધોળી પાટ અને વેણીવેલ પણ કહે છે, પાઠા. સિઝામ પેલોસ પરીરા. આના પાન કડવા હોય છે એટલે શીતપિત્તમાં તો આના પાન વપરાય છે અને બાજુ તાવ છે એમાં પણ આના પાન વાપરી શકાય છે જોર માટે. આ માદા પ્લાન્ટ છે, આમાં નર અને માદા વેલા અલગ આવે છે. ધોળી પાટ અને વેણીવેલ કે અને લઘુ પાઠા તરીકે સંસ્કૃતમાં એને લઘુ પાઠા કહેવામાં આવે છે. તો આ વેણીવેલ, વેણીની જેમ આખો એનો પુષ્પ વિન્યાસ છે, માદા પુષ્પ વિન્યાસ. એટલે ને લીવર માટે આ ઉપયોગી છે. શીતપિત્તમાં પણ એના પાન વપરાય છે, કમળ સિરસમાં. પછીનો ફોટોગ્રાફ છે પપૈયો, કરીકા પપૈયા. કાચો પપૈયો આપણે સંભારો કે ચટણી સ્વરૂપે ગાંઠિયા સાથે ખવાતો હોય છે. અગ્નિને ઉત્તેજન આપે છે અને ડેન્ગ્યુમાં કાચા પપૈયાનો સંભારો કે એનું ચટણી, એનું છીણ ખાસ ઉપયોગી થાય છે. ત્રાકકણો વધારે છે ડેન્ગ્યુમાં. અને બીજો પાકો પપૈયો પણ પાચનમાં ઉપયોગી છે, કાચો પણ પાચન માટે ઉપયોગી છે. એટલે પાચન તંત્ર વ્યવસ્થિત થાય તો લીવર પણ સારું રેગ્યુલર કામ કરતું થઈ જાય છે. એટલે લીવર ફંક્શન વધારવા માટે, વ્યવસ્થિત કરવા માટે, રેગ્યુલર કરવા માટે પપૈયાનો ઉપયોગ, કાચા પપૈયો સલાડ તરીકે અને પાકો પપૈયો પણ ખવાતો હોય છે. પછીનો ફોટોગ્રાફ છે નાળિયેર, કોકોસ ન્યુસિફેરા, લીલું નાળિયેર. તો લીલા નાળિયેરનું જે પાણી છે એ ખાસ કરીને પાચન તંત્ર માટે ઉપયોગી છે. મૂત્રલ ગુણધર્મ ધરાવે છે અને મિનરલ્સ, પોટેશિયમ અને સોડિયમનું જે પ્રમાણ શરીરમાં જે જળવાવું જોઈએ એ જાળવવા માટે ઉપયોગી છે. ઝાડા મોડો થઈ ગયો હોય ત્યારે પણ નાળિયેર પાણી ઉપયોગી છે. કોલેરા હોય તો એમાં નાળિયેર પાણી વપરાતું હોય છે, બહુ ઉપયોગી છે. અને શરીરમાં મિનરલ્સ, ખનિજ તત્વોનું જાળવણી કરવા માટે લીલું નાળિયેર ઉપયોગી થતું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ટિન્ડા, સિટ્રુલસ ફિસ્ચુલોસસ. ટિન્ડા, એને ઇંગ્લિશમાં એપલ ગોળ કહે છે. સફરજન જેવું કદ છે, કુકરબેટી ચીકુનો વેલો છે અને સફરજન જેવું કદ છે ગોળ, એટલે એને એપલ ગોળ કહે છે. અને એનો સ્વાદ દૂધી જેવો છે. એટલે આનો જ્યુસ બનાવીને અથવા તો ચણાની દાળ અને ટીંડાનું શાક બનાવ્યું હોય તો એનાથી લીવર ડિટોક્સ થાય, એટલે કે ટોક્સિસિટી છે એ દૂર કરવામાં
ટીંડાનું જ્યુસ ઉપયોગી થઈ શકે, એનું શાક ઉપયોગી થઈ શકે, એનું મિશ્ર શાક પણ ઉપયોગી થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે ધાણા, કોરિએન્ડ્રમ સેટિવમ, ધાણા અને ધાણા ભાજી અને કોથમીર. તો એ પણ પાચન માટે ઉપયોગી છે, કેમ કે સ્વાદ એનો તુરો હોય છે, તુરો અને સહેજ મધુર. તો ધાણાના એના ફળો પણ ઉપયોગી છે, લીવર ફંક્શન વ્યવસ્થિત કરવા માટે, પિત્તને કાબૂમાં રાખવા માટે અને પાચનતંત્ર સુધારવા માટે ધાણા ઉપયોગી છે. તો આ ખાસ ગોળ અને ધાણા, ગોળ ધાણા ખાવાથી પણ પિત્તના જે લીવરના રોગો છે એને વ્યવસ્થિત થઈ શકે ગોળ ધાણા ખાવાથી. પછીનો ફોટોગ્રાફ, અને આ છે કોથમીર. શિયાળામાં આના પાન છે કાચા ખાઈ શકાય, એની ભાજી મિશ્ર ભાજીમાં પણ આ વાપરી શકાય. શિયાળામાં કોથમીર સસ્તી મળતી હોય છે, બાકી તો દાળ શાકમાં મસાલા તરીકે વાપરતા હોય છે. અને શિયાળામાં સસ્તી હોય ત્યારે કોથમીર નું પાન કાચા ખાઈ શકાય અને ભાજીમાં પણ એનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ, જેનાથી લીવર ફંક્શન વ્યવસ્થિત થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે આમળા, ઇમ્બ્લિકા ઓફિસિનાલિસ. આમળાને તો શિયાળામાં તો ચ્યવનપ્રાશ ને ઘણો બધો ઉપયોગ થતો હોય, શિયાળામાં વિશેષ ઉપલબ્ધ બને છે અને પિત્તનું મારણ છે. પિત્ત એટલે અમ્લપિત્ત થઈ ગયું હોય તોય આમળાનું ચૂર્ણ કે આમળાનો રસ પીધો હોય તો ફાયદો થાય. મૃદુ રેચક છે, એટલે 1 થી 2 આમળા ખાઈ જવાથી ફાયદો થાય છે. તાજા આમળા શિયાળામાં ઉપલબ્ધ બનતા હોય છે. છેક ઓક્ટોબર મહિનાથી શરૂઆત થઈ છેક માર્ચ એપ્રિલ સુધી આમળા મળતા હોય છે. ફાગણ મહિનામાં આમલકી એકાદશી સુધી, અને આમળાનો વિવિધ સ્વરૂપે ઉપયોગ થઈ શકે છે. ચ્યવનપ્રાશ તો બનાવવામાં તો આમળા તો વપરાય જ છે, બાકી ત્રિફલા ચૂર્ણ માટે પણ આમળાનો ઉપયોગ થાય છે. પછીનો ફોટોગ્રાફ છે ત્રિફલા છે, 3 ફળો છે, હળે, બેહડા અને આમળા. તો આ પણ પિત્તના રોગો માટે, અમ્લપિત્ત માટે પણ ત્રિફલા ઉપયોગી, કબજિયાત માટે પણ ઉપયોગી છે, મોઢામાં ચાંદા પડી ગયા હોય તો પણ ત્રિફલા ઉપયોગી છે. એટલે ત્રિફલા છે એ ખરેખર લીવર ટોનિક છે, પેટને સાફ કરે છે, યકૃત કાર્ય, લીવર ફંક્શનને વ્યવસ્થિત કરી આપે છે. કેમ કે હળે, બેહડા અને આમળા, હળે છે રેચક છે, વાયુ માટે સારું છે. બેહડા છે એ તુરો સ્વાદ ધરાવશે એટલે કફ માટે સારું છે, અને આમળા છે એ પિત્ત માટે સારા છે. એટલે ત્રિફલા છે એ ત્રણેય દોષને બેલેન્સ કરવા માટે, એટલે કે ત્રણેય દોષ માટે એ ઉપયોગી છે. ત્રિદોષ હર છે, એટલે કે હળે, બેહડા અને આમળા, ત્રિફલા ચૂર્ણ, ત્રિફલા ટેબ્લેટ, ત્રિફલા ક્વાથ. ઘણા બધા આયુર્વેદિક ઔષધોમાં ત્રિફલા ઉમેરાતી હોય છે. પછીનો ફોટોગ્રાફ, ત્રિફલા ગુગળ પણ આવે છે. પછીનો ફોટોગ્રાફ છે ભાંગરો, સંસ્કૃતમાં એને ભૃંગરાજ કહેવામાં આવે છે, ઇક્લિપ્ટા આલ્બા. અને આ પિત્તના રોગો માટે, લીવર ફંક્શન વ્યવસ્થિત કરવા માટે ભાંગરાનો જે રસ છે એ સાકર સાથે પીવાથી ફાયદો થઈ શકે છે. ભાંગરાનો રસ કેશ્ય છે, આમ તો કેશ તેલ બનાવવા માટે ભાંગરો વપરાય છે, પણ લીવર વ્યવસ્થિત કરવા માટે, રક્ત શુદ્ધિકર, બરાબર, અને લોહ તત્વ વધારવા માટે પણ ભાંગરાજ ઉપયોગી છે, કેલ્શિયમ લોહ તત્વનું શોષણ કરવા માટે. અને એટલા માટે ભૃંગરાજ છે એ સરસ આંતરિક રીતે વાપરી શકાય એમ છે. પછીનો ફોટોગ્રાફ છે મામેજવો, એનિકોસ્ટેમા એક્ઝિલેર. મામેજવો સામાન્ય રીતે ડાયાબિટીસમાં વાપરતા હોય છે. સ્વાદ ખૂબ કડવો હોય છે, એટલે આને ઝીણકું કરિયાતું પણ કહે છે. મામેજવો, ઝીણકું કરિયાતું, અને કડવી નાઈ પણ કેટલાક લોકો કહે છે મામેજવો. તો મામેજવો ડાયાબિટીસ ઉપરાંત તાવમાં ઉપયોગી છે,
પિત્તના રોગો હોય, લીવરના રોગો હોય, તો લીવર ફંક્શન વ્યવસ્થિત કરવા માટે ફેટી લીવર હોય કે કમળો હોય કે બીજા કોઈ લીવરના રોગો હોય તો એમાં મામેજો ઉપયોગી છે. વેદરાજની સૂચના મુજબ આનો ઉપયોગ કરી શકાય. મામેજો આ ઘનવટી બનતી હોય છે. મામેજવાનો ચૂર્ણનો ઉકાળો કરીને પણ વાપરી શકાય છે અને મધારે કે ગોળ સાથે પણ એ વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે વાવડિંગ, ઇમ્બેલિયા રિબ્સ. સામાન્ય રીતે આ કૃમિને દૂર કરે છે, કૃમિઘ્ન છે. એટલે લીવર કૃમિને લીધે લીવરને કોઈ નુકસાન પહોંચ્યું હોય તો લીવર ફંક્શન વધારવા માટે આ વાવડિંગ ખાસ ઉપયોગી છે. વાવડિંગ વાકુંભા વિડંગારિસ્ટ આમાંથી બનાવવામાં છે. સંસ્કૃત નામ વાવડિંગનું વિડંગ છે. એટલે વિડંગારિસ્ટ બનાવવા માટે વાવડિંગ છે એ ઉપયોગી છે. વિડંગારિસ્ટ કૃમિ માટે ઉપયોગી છે અને લીવર ફંક્શનને પણ ઇમ્પ્રૂવ કરે છે. હિમોગ્લોબિનનું અવશોષણ એટલે કે લોહ તત્વનું અવશોષણ કરવામાં પણ ઉપયોગી થઈ શકે છે વાવડિંગ. પછીનો ફોટોગ્રાફ છે પીપળો, ફાઇકસ રિલિજિયોઝા. પીપળો તો પીપળાના પાન, પીપળાની છાલ એ પણ લીવર ફંક્શન ઇમ્પ્રૂવ કરવા માટે ઉપયોગી છે. કેમ કે એનો સ્વાદ તુરો છે. તુરો અને સહેજ કડવો, એટલે તુરો અને કડવો સ્વાદ ખાસો ઉપયોગી છે લીવર અને બીજો અંદર સહેજ ગળ પણ ઉમેરી દીધું હોય, ગોળ કે સાકર, તો સોનામાં સુગંધ ભળી જાય. તો ફાઇકસ રિલિજિયોઝા પીપળો. પછીનો ફોટોગ્રાફ છે સાતરોપિત પાપડો. તો સાતરોપિત પાપડો આ પિત્ત પાપડાના 4 પ્રકાર છે, બરાબર. પલાશ પિત્ત પાપડો, સાતરો પિત્ત પાપડો, પરપટ પિત્ત પાપડો, ખરસલિયો પિત્ત પાપડો. તો આ પિત્ત પાપડો વાડી ખેતરમાં તેમજ વનવગડામાં આ વનસ્પતિ ઉગતી હોય છે. ફ્યુમેરિયા ઇન્ડિકા એનું વૈજ્ઞાનિક નામ છે. સાતરો પિત્ત પાપડો ગુલાબી રંગ, પર્પલ રંગના પુષ્પો ખીલે છે. પછીનો ફોટોગ્રાફ ફેરવો. અંજીર, બરાબર, હવે દેખાય છે, બરાબર. તો ફાઇકસ કેરિકા, તો આ છે અંજીર. અંજીર પચવામાં ભારે છે પણ એમાં લોહ તત્વ બધું સારું છે. પાચન માટેના ઉત્સેચકો પણ હોય છે. પચવામાં ભારે છે એટલે એને નાની માત્રામાં 1 થી 2 વ્યવસ્થિત ચાવી અને અંજીર લઈ શકાય. અંજીરમાંથી પાક પણ બને છે. વિવિધ વસાણા બનાવવામાં પણ અંજીર વપરાય છે. અંજીર દૂધ પણ કેટલાક લોકો વાપરતા હોય છે. તો અંજીર હિમોગ્લોબિન વધારવા માટે એટલે લોહ તત્વ અને કેલ્શિયમ બંને ધરાવે છે અને બીજું શર્કરા પણ ધરાવે છે અને સરસ સ્વાદ છે. એટલે લીવર ફંક્શન ઇમ્પ્રૂવ કરવા માટે અંજીર ખાસ ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે જેઠીમધ, ગ્લાયસાઇરાઇઝા ગ્લેબ્રા. જેઠીમધ છે એ મૃદુ રેચક છે. એટલે કફ માટે તો સામાન્ય રીતે વાપરે છે પણ પિત્ત માટે પણ ઉપયોગી થઈ શકે છે. એટલે કફ અને પિત્ત બંનેમાં ઉપયોગી થાય એ જેઠીમધ છે. તો જેઠીમધનું ચૂર્ણ વપરાતું હોય છે અને વિવિધ ઓસડિયામાં આનો ઉપયોગ થઈ શકે છે. મિશ્ર ઓસડિયા બનાવવા હોય, કોઈ આયુર્વેદિક ઓસડિયામાં પણ આનો જેઠીમધનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. મૃદુ રેચક અને સ્વાદ એનો ગળ્યો હોય છે. એટલે સામાન્ય રીતે તો કફ માટે ઉપયોગી છે. શીત પિત્ત હોય તો એના માટે પણ ઉપયોગી છે, કેમ કે કફ અને પિત્ત બંનેમાં ઉપયોગી છે. એટલે સિવલ્સમાં પણ આને ઉપયોગી થઈ શકે છે, શીત પિત્ત. પછીનો ફોટોગ્રાફ છે કોકમ, ગાર્સિનિયા ઇન્ડિકા. આ કોકમ છે એ અમ્લપિત્તમાં પણ ઉપયોગી છે. એટલે પાચનતંત્ર વ્યવસ્થિત કરવામાં ઉપયોગી છે. એમાં સાઇટ્રિક એસિડ ને બીજા એસિડ આવેલા હોય છે, વિટામિન સી ને બધું. તો કોકમના જે ફળનું શરબત પણ વેચાતું હોય એટલે
અને બાકી સૂકા કોકમ બજારમાં મળતા હોય એને પાણીમાં પલાળી અંદર થોડોક ગોળ ઉમેરી અને એનું શરબત બનાવીને પીવાથી પણ પિત્તના રોગોમાં લીવર ફંક્શન ઇમ્પ્રૂવ કરવામાં ઉપયોગી થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ પછીનો ફોટોગ્રાફ છે અનંતમૂળ, હેમિડેસ્મસ ઇન્ડિકસ, અને સારીવા કહેવામાં આવશે, ઉપલસરી સારીવા. તો અનંતમૂળના જે મૂળિયા છે એ રક્ત શુદ્ધિ કરશે, રક્તને સુધારનાર છે. રક્ત શુદ્ધિકર થાય તો લીવર ફંક્શન પણ વ્યવસ્થિત થઈ જાય. તો સારીવાદી વટી કે બીજા બધા ઘણા બધા ઔષધ બનાવવા માટે અનંતમૂળ વપરાય છે. અને અનંતમૂળ રક્ત શુદ્ધિ કરશે અને એનાથી ફાયદો થાય છે, લીવરને ફાયદો થાય છે. પછીનો ફોટોગ્રાફ છે ઇન્દ્રજવ, કડવો ઇન્દ્રજવ, અંદરજવ પણ કહે છે, હોલેરિના એન્ટીડિસેન્ટ્રિકા. આમ તો મરડાનું ખાસ ઔષધ છે એ, ડિસેન્ટ્રી એટલે કે મરડો. એટલે મરડા માટે તો ઇન્દ્રજવના બીજ ઉપયોગી છે જ, પરંતુ કૃમિ હોય કે તાવ હોય અથવા લીવર ફંક્શન બરાબર ન કરતું હોય, ફેટી લીવર હોય, તો બધામાં આનો કડવા ઇન્દ્રજવના જે છે જાડા મરડામાં તો ઉપયોગી છે જ તે, કુટજ ઘનવટી કે બીજા ઘણા બધા ઓસડિયા બને છે. તો ઇન્દ્રજવ છે એ લીવર ફંક્શન ઇમ્પ્રૂવ કરવામાં ઉપયોગી થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે ગળી, ટીનોસ્પોરા કોર્ડિફોલિયા. આ લીવર અને બરોળ બંને માટે ઉપયોગી છે ગળી. તો ગળી એને નીલી કહેવામાં આવશે અને પિત્તના રોગો હોય એમાં એ ઉપયોગી છે અને ખાસ કરીને લીવર ફંક્શન ઇમ્પ્રૂવ કરી શકે છે. ગળી નીલી ભૂંગરાજ તેલ પણ હોય છે, તો ગળી ખાસ. પછીનો ફોટોગ્રાફ પાનફૂટી છે, કેલોન્ચો પિન્નાટા. પાનફૂટીને પર્ણબીજ કહેવામાં આવશે. સવારમાં સહેજ ખાટો અને તુરો બંને સ્વાદ અનુભવાય છે અને બપોર પછી આનું પાન ચાવીએ તો ફક્ત તુરો સ્વાદ અનુભવાય છે. તો આ પાનફૂટી છે મૂત્રલ ગુણધર્મ ધરાવે છે અને પાચન તંત્ર માટે પણ ઉપયોગી છે. એટલે કે પિત્તાશયની પથરી હોય કે મૂત્રપિંડની પથરી હોય તો બંને પથરીમાં આ પાનફૂટીનું પાનનું સેવન કરવાથી ફાયદો થઈ શકે છે. બાકી બીજી પિત્તાશયની પથરી માટે તો બીજા ઔષધિયા પણ વેદરાજ આની સાથે વાપરતા હોય છે. ભાંગરો છે, ગોખરું છે, સરપંખો છે, ભોય આમલી છે, સાટોડી, આ બધા લીવર ટોનિક છે અને લીવર ટોનિક ખાસ કરીને લીવર ફંક્શન ઇમ્પ્રૂવ કરવા માટે ઉપયોગી થાય છે. તો પાનફૂટી પિત્તના રોગો માટે તો ઉપયોગી છે, પથરી માટે પણ ઉપયોગી છે, પિત્તાશયની પથરી હોય કે મૂત્રપિંડની પથરી હોય. પાનફૂટી છે ખાસ કરીને કેલોન્ચો પિન્નાટા, બ્રાયોફાઇલમ કેલિસિનમ મૂત્રલ ગુણધર્મ ધરાવે છે અને શોથહર પણ છે. એટલે પિત્તાશયના રોગો માટે તો ઉપયોગી છે જ અને લીવર ફંક્શન માટે પણ ઉપયોગી છે, મૂત્રપિંડના રોગો માટે પણ ઉપયોગી છે. પાનફૂટી જખ્મે હયાત પર્ણબીજ તરીકે ઉપયોગી છે. બરાબર, એટલે પાનફૂટી પર્ણબીજ સંસ્કૃત નામ છે. પાનની કિનારીએથી એનું જર્મિનેટ થઈને નવા રોપા થતા હોય છે, તો પર્ણબીજ તરીકે ઉપયોગી છે. પાનફૂટીના તાજા પાન વાપરી શકાય છે શરબત બનાવવા માટે. પર્ણફૂટી પાનની કિનારી હોય ત્યાંથી એનું જર્મિનેટ થાય છે. આ પછીનો ફોટોગ્રાફ છે કુકડવેલ, લુફા એકિનાટા. આ કુકડવેલ છે એ ખાસ કરીને પિત્ત વિરેચક છે. આનું નશ્ય છે વેદરાજની સૂચના મુજબ જ વેદરાજની હાજરીમાં આનું નશ્ય કમળાની સારવાર માટે વપરાતું હોય છે. બિલિરુબિનનું પ્રમાણ વધી ગયું હોય તો એને યોગ્ય કરવા માટે, એને બિલિરુબિનનું પ્રમાણ ઘટાડવા માટે કુકડવેલના ફળનું નશ્ય વેદરાજની સૂચના મુજબ
ઉપયોગી છે. બાકી કુકડવેલના પાન છે એ તો તાવમાં ને એમાં કેટલાક લોકો વાપરતા હશે, પણ ફ છે એ ખૂબ તીવ્ર વિરેચક છે, નશ્ય એટલે કે શિરોવિરેચક છે. એટલે એનું નશ્ય વેદરાજની સૂચના મુજબ જ વાપરવું જોઈએ. કે વેદરાજ હાજર હોય તો જ એનું પાછું એનું જે અસર હોય એને કાબૂમાં રાખવા પછી બીજું પણ નશ્ય આપતા હોય, જેમ કે ઘીનું નશ્ય કરાવતા હોય અથવા બીજી પણ જે નશ્ય અથવા બીજી પણ જે સારવાર કરવાની હોય વેદરાજની હાજરીમાં હોય તો એ કંઈ કોમ્પ્લિકેશન થાય નહીં. પછીનો ફોટોગ્રાફ છે કુબો, લ્યુકાસ એસ્પેરા, લ્યુકાસ સિફેલોટિસ, આ બધા એના નામ છે. તો સ્પીસીસ ઘણી બધી છે લુકાસની, અને બધી કુબા તરીકે ઓળખાય છે. લુકાસ લીનીફોલિયા, લુકાસ સિફેલોટિસ, લુકાસ એસ્પેરા વગેરે. તો કુબો છે એ પણ કમળાની સારવાર માટે વપરાય છે. એનું અંજન કરવામાં આવે છે, એનું નશ્ય અપાતું હોય છે, એનો ઉકાળો પણ અપાતો હોય છે. એટલે યકૃતના રોગોની સારવાર માટે કુબો પણ ખૂબ ઉપયોગી વનસ્પતિ છે. વાડી ખેતર તેમાં અડબા વિસ્તારમાં આ વનસ્પતિ ઉગે છે. પછીનો ફોટોગ્રાફ પછી છે બકાન લીમડો, મેલિયા એજેરેરા. બકાન લીમડો કડવો હોય છે અને એના પાન છે કે એના લીંબો હોય છે એ પણ યકૃતના રોગોની સારવાર માટે ઉપયોગી થઈ શકે છે. બકાન લીમડો એની આંતરછાલ વપરાતી હોય, એના પાન વપરાતા હોય, એના પુષ્પો અને ફળ ને બધું વપરાય છે. પછીનો ફોટોગ્રાફ આ પણ કડવો હોય છે, કડવા લીમડા જેવો જ હોય છે કડવો. પછીનો ફોટોગ્રાફ છે વિકળો, મેટિનસ ઇમાજિનાટા. વિકળો છે એ ખાસ કરીને કમળાની સારવાર માટે એના પાન, તાજા પાન ચવાય છે. અઠવાડિયું 10 દિવસ વિકળાના તાજા પાન ચાવતા હોય છે. કેટલાક લોકો એનું જ્યુસ પણ બનાવી, સાકર ઉમેરીને એનું જ્યુસ પણ બનાવતા હોય છે, પાનનો જ્યુસ. તો કમળા માટે ખાસ ઉપયોગી છે. એટલે લીવર ટોનિક છે આ. અને પાન તાજા પણ વણવગડામાં ક્યાંક જોઈ ગયા હોય તો તાજા પણ મોઢામાં મૂકી શકાય. તુરો અને સહેજ મધુર સ્વાદ હોય છે, ગળચટ્ટા હોય છે. એટલે વિકળાના પાન તાજા પણ ખાઈ શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે સરગવો, મોરિંગા ઓલિફેરા સરગવો. સરગવોના પાન, છાલ ને બધું લીવર માટે ઉપયોગી છે. એના ફળ ને બધું લીવર ફંક્શન ઇમ્પ્રૂવ કરવા માટે ઉપયોગી છે. બીજું ખાસ કરીને પિત્તાશયની પથરી માટે સરપંખો, સરગવો અને સાટોડી, આ 3 ઔષધો છે. ડૉક્ટર મીનુભાઈ પરબિયા સાહેબ ખાસ એમણે આ પ્રયોગ કીધેલો છે. પિત્તાશયની પથરી દૂર કરવા માટે સરપંખો, સરગવો અને સાટોડી, આ 3 ઉકાળો હશે એ ખાસ અપાતો હોય છે. આ આદિવાસી પ્રયોગ છે, વનવાસી પ્રયોગ. તો વનવાસી પ્રયોગ બહુ ગુણકારી છે, ખાસ કરીને પિત્તાશયની પથરી દૂર કરવા માટે. સરપંખો, સરગવો અને સાટોડી. સરગવાના પાન અથવા છાલ લેવાની, સરપંખાનું પંચાંગ અથવા મૂળિયું લેવાનું અને સાટોડીના પણ મૂળ લેવાના. તો આ 3 ઔષધો છે એનો મિશ્ર ઉકાળો પિત્તાશયની પથરીમાં ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે કંકોડા, કંટોલા પણ કહે છે, મોમોડિકા ડાયોઇકા. તો કંટોલાની સિઝન અષાઢ, શ્રાવણ ને ભાદરવો 3 મહિના હોય છે. અને એ પણ સ્વાદ એનો એકદમ કડવો નથી હોતો, સહેજ કડવો અને તુરો, એટલે મિશ્ર સ્વાદ હોય છે. એટલે કંટોલા છે એ પણ લીવર ફંક્શન ઇમ્પ્રૂવ કરવા માટે ઉપયોગી થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે કારેલા, મોમોડિકા કેરેન્સિયા. તો કારેલા હશે એનું લીવર ફંક્શન વ્યવસ્થિત કરવા માટે અઠવાડિયામાં એકાદ વખત તો કારેલાનું શાક ખાસ ખાવું જોઈએ. બાકી લીવર ફંક્શન ઇમ્પ્રૂવ કરવા માટે કારેલાનો રસ, દૂધીનો રસ, આ બધું લઈ અને એનું
જ્યુસ બનાવીને ઉપયોગ થઈ છે. અંદર ટામેટાનો રસ, દૂધીનો રસ, કારેલાનો રસ, કાકડીનો રસ, પણ રસ તાજો બનાવીને જ ઉપયોગમાં લેવો. નહીંતર પડ્યો રાખવાથી શું છે એમાં કોન્ટામિનેશન થઈ જાય. એટલે તાજો રસ વાપરવો જ હિતકારી ગણી શકાય. પછીનો ફોટોગ્રાફ છે પરપટ પિત્ત પાપડો, અને ઘાસ્યો પિત્ત પાપડો પણ કહેવામાં આવે છે. ઘાસની અંદર આ વનસ્પતિ ઉગતી હોય છે. ઓલ્ડેનલેન્ડિયા કોરિમ્બોજા, ઘાસ જેવો જ લાગે. ઓલ્ડેનલેન્ડિયા કોરિમ્બોજા પરપટ પિત્ત પાપડો, અથવા તો એને કહેવાય ઘાસ્યો પિત્ત પાપડો. આના પાન કડવા હોય છે, અને એ પિત્ત ને રેગ્યુલેશન કરવા માટે, એટલે કે યકૃતનું કાર્ય ઇમ્પ્રૂવ કરવા માટે, સોજા ઘટાડવા માટે આ વનસ્પતિ ઉપયોગી થઈ શકે છે. પિત્ત પાપડો સફેદ રંગના ફૂલ હોય, પાન સામસામે હોય, અને બહુ ઘાસ જેવું જ લાગે. પછીનો ફોટોગ્રાફ છે ફાફડો છોડ, ઓપુન્સિયા એલેસિયોર, અને એના પાકા ફળનું શરબત બનાવાય છે, ખાસ કરીને લોહ તત્વ વધારવા માટે, પાચન તંત્ર વ્યવસ્થિત કરવા માટે. એટલે એનું 1 થી 2 ફળ છે એ એક દિવસ માટે પૂરતા ગણી શકાય. અને આના ફળ છે એનું તાજું શરબત જ બનાવવું, લાંબો સમય ન લેવો. અમુક સમય પછી વચ્ચે ગેપ આપી દેવો. અઠવાડિયું ધારો કે એનું ફાફડા છોડના ફળોનું સેવન કર્યું હોય, પાછો ગેપ આપી દેવો થોડો. તો ઓપુન્સિયા એલેસિયોર એટલે લોહ તત્વ વ્યવસ્થિત વધારવું હોય, હિમોગ્લોબિનનું પ્રમાણ વધારવું હોય તો ઉપયોગી છે. અને લીવર ફંક્શન પણ ઇમ્પ્રૂવ કરે. અને કેમ કે લોહ તત્વ વ્યવસ્થિત એનું હિમોગ્લોબિનનું પ્રમાણ હોય તો રક્ત પણ શુદ્ધિ સારી થતી હોય છે. પછીનો ફોટોગ્રાફ આ ગળા હોય છે સ્વાદ એનો. પછીનો ફોટોગ્રાફ છે નસોતર તીવ્રુત. નસોતરના મૂળિયા છે રેચક ઔષધ તરીકે વપરાય છે. તીવ્રુત અવલેયન, અવિપતિકર ચૂર્ણની બનાવટમાં પણ નસોતર વપરાય છે, જે એસિડિટીમાં ઉપયોગી છે, કબજિયાતમાં પણ ઉપયોગી છે. અવિપતિકર ચૂર્ણ તો વેદરાજની સૂચના મુજબ આનો ઉપયોગ થઈ શકે છે. તીવ્રુત અવલે છે એ વધુ રેચક છે, અને એ વૈદ્યની સૂચના મુજબ એ વપરાશ થઈ શકે, કબજિયાત હોય કે હરસ હોય. પછીનો ફોટોગ્રાફ છે ભોંય આંબલી, અને હજારદાણિયું પણ કહે છે. ફાઇલેન્થસ એમેરસ એનું વૈજ્ઞાનિક નામ છે. વાડી, ખેતર તેમજ વનવગડામાં આ વનસ્પતિ ઉગતી હોય છે. અને આનો ઉપયોગ ખાસ આમ તો પિયત થતું અહીંયા 12 માસ જોવામાં આવે છે. હજારદાણિયું પણ કહે છે. અને કમળા માટે, લીવર માટે, લીવર ટોનિક ગણવું હોય તો ભોંય આંબલી છે. સર્વશ્રેષ્ઠ લીવર ટોનિક ગણવું હોય, યકૃત માટે શ્રેષ્ઠ ઔષધિ ગણવી હોય તો ભોંય આંબલી, ભૂમિ આમલકી, ભોંય આંબલી. તો આનું પંચાંગ વપરાય છે. તાજો પાનની ડૂંક સીધી વ્યવસ્થિત પાણીમાં ધોઈ અને સાફ અને સીધી મોઢામાં મૂકવાથી પણ ફાયદો થતો હોય છે. તાવમાં ઉપયોગી છે. કૃમિ હોય, મળ હોય, મધુપ્રમેહ હોય તો, અને લીવર ફંક્શન ઇમ્પ્રૂવ કરવા માટે તો ખાસ ઉપયોગી છે. કમળામાં તો ખાસ ઉપયોગી છે. તો કમળો હોય કે લીવરના બીજા કોઈ પણ રોગ હોય, ફેટી લીવર હોય કે બીજા કોઈ રોગ હોય, તો એના માટે આ ભોંય આંબલીનો ઉપયોગ કરી શકાય. અને વિપુલ પ્રમાણમાં વનવગડામાં આ વનસ્પતિ ઉગતી હોય છે. ઉપયોગ કરવાથી ફાયદો થતો હોય છે. પછીનો ફોટોગ્રાફ છે કનોસા, એને બકરાટો પણ કહે છે. ફાઇલેન્થસ મદ્રાસ પટેન્સિસ. આ ભોંય આંબલી જેવું જ હોય છે. ભોંય આંબલી કરતાં કડવાશ કદાચ આમાં ઓછી હોય, પણ ભોંય આંબલી જેવા જ ગુણો છે. કનોસા, બકરાટો. તો આ પણ મધુપ્રમેહ હોય કે તાવ હોય કે બીજા લીવર ફંક્શન ઇમ્પ્રૂવ કરવા માટે આ ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે દાડમ, પુનિકા ગ્રેનેટમ. અને આ પણ પાચનતંત્ર વ્યવસ્થિત કરવા માટે, પાચનતંત્ર વ્યવસ્થિત થાય તો લીવર પણ વ્યવસ્થિત કામ કરતું થાય છે. એટલે ઝાડા મરડો અને એમાં તો ઉપયોગી છે. અને અગ્નિદીપક પણ છે. તો દાડમના ફળના દાણા તો વપરાય જ છે, એની છાલ પણ ઝાડા મરડામાં ખાસ ગુણકારી છે. પછીનો ફોટોગ્રાફ કમળામાં પણ ઉપયોગી છે.
પછીનો ફોટોગ્રાફ છે ખારેક, ફિનિક્સ ડેક્ટિલિફેરા, અને ખારેક છે બરાબર, ફિનિક્સ ડેક્ટિલિફેરા, FERA, એક એ રહી ગયો છે. તો ખારેક છે એ પણ લોહ તત્વથી ભરપૂર છે. સૂકા મેવા તરીકે શિયાળામાં તો ખારેક વિવિધ પાક બનાવવા માટે વપરાતી હોય છે ખારેક. તો આ પણ બારે માસ ખાઈ શકાય. એકાદ બે પેશી ઉપયોગ કર્યો હોય તો લીવર ફંક્શન ઇમ્પ્રૂવ થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે ખજૂર, ફિનિક્સ ડેક્ટિલિફેરા. તો ખજૂર ને ખારેક અને ખલેલા ત્રણેય અલગ અલગ સ્વરૂપો છે એક જ વનસ્પતિના. ખલેલા તાજા બજારમાં ઉપલબ્ધ હોય છે. પછી એની ખલેલાની સુકવણી કરીએ તો ખારેક બને, અને ખલેલાની પ્રોસેસ કરીએ તો 6 મહિના જેવી 8 મહિના જેવી પ્રોસેસ કરે એટલે એની ખજૂર બનતી હોય છે. ફિનિક્સ ડેક્ટિલિફેરા અને ખજૂર લોહ તત્વથી ભરપૂર છે, મધુર સ્વાદ ધરાવે છે. એટલે લીવર ફંક્શન ઇમ્પ્રૂવ કરવા માટે અને ખજૂરનો વિવિધ ઉપયોગ થઈ શકે. ખજૂરવાળું દૂધ પણ કેટલાક લોકો પીતા હોય છે. તો લીવરને માટે આ ટોનિક છે ખજૂર. પછીનો ફોટોગ્રાફ છે ઝીણકી લોણી, પોર્ચ્યુલકા ક્વાડ્રીફિડા, ખાટી લોણી પણ કહે છે. આ પણ લીવર ફંક્શન ઇમ્પ્રૂવ કરવા માટે ઓમેગા 3 ને એ બધું ધરાવે છે. એટલે મિનરલ્સથી ભરપૂર છે. અને આ પણ એની ભાજી બજારમાં મળતી નથી પણ અમુક ખેડૂતો લાવતા હોય છે. નીંદણ તરીકે આ વનસ્પતિ ઉગે છે. ઝીણકી લોણી, નાની લોણી પણ કહે છે, બળગલી પણ કહે છે. મુઠિયા બને, કઢી બને, ભાજી બને. તો આનો ઉપયોગ લીવર માટે સારો છે. પછીનો ફોટોગ્રાફ છે કડુ, પિક્રોરાઇઝા કુરુઆ, કડુ. લીવરની ખાસ ઔષધિ છે કડુ. હવે કડુ છે એના જે મૂળિયા છે એ દિવેલ અથવા ઘીમાં શેકવામાં આવે છે. પછી એનો ચૂર્ણ છે એ વેદરાજની સૂચના મુજબ આનો ઉપયોગ કરવો જોઈએ. એનું ચૂર્ણ હોય કે એનું જે બીજી કોઈ દવા બનતી હોય, કડુ કરિયાતું, તો લીવર ટોનિક છે કડુ કરિયાતું. ખાસ કરીને ફેટી લીવર હોય કે લીવર ફંક્શન ઇમ્પ્રૂવ કરવું હોય, કમળો હોય કે બીજા કોઈ રોગ હોય તો એના માટે આ કડુ ખૂબ ગુણકારી ઔષધ છે. હિમાલય વિસ્તારમાં ઉગતી આ વનસ્પતિ છે કડુ, પિક્રોરાઇઝા કુરુઆ, કડુ. કુટકી તરીકે સંસ્કૃતમાં કુટકી કહે છે. પછીનો ફોટોગ્રાફ છે મજીઠ, રૂબિયા કોર્ડિફોલિયા, મજીઠ. આ રક્ત શુદ્ધિ કરશે. મજીઠના વેલાનો ફોટોગ્રાફ છે. એમાં એક ગાંઠમાંથી 4 પાન ઉદ્ભવતા હોય છે. અને મજીઠ હિમાલય વિસ્તારમાં જ આ વનસ્પતિ જોવા મળશે. એક ગાંઠમાંથી 4 પાન હોય છે. પાન સડંડી હોય છે અને ચારે દિશામાં અલગ અલગ પાન જોવા મળતા હોય છે. બરાબર, 4 પાન હોય છે. એક ગાંઠમાંથી 4, એક પાન કદાચ આડું અવળું થઈ ગયું હોય, બરાબર, એક ગાંઠમાંથી 4 પાન ઉદ્ભવે છે, કાં તૂટી ગયું હોય. ફોટોગ્રાફમાં બરાબર ન દેખાતું હોય એટલે બરાબર. તો આ મજીઠ રક્ત શુદ્ધિ કરશે. મજીઠાથી ઘનવટી, મજીઠાથી ક્વાર્ક બનાવવા માટે એના મૂળિયા વપરાય છે. પછીનો ફોટોગ્રાફ, તો મજીઠના મૂળિયા હવે ફોટોગ્રાફ છે. આ મજીઠના મૂળિયા છે, રૂબિયા કોર્ડિફોલિયા. તો આ મૂળિયા છે એમાંથી એક ક્વાથ બનતો હોય છે, મજીઠાથી ક્વાથ. બીજા ઓસડિયા પણ વપરાતા હોય મજીઠ સિવાય પણ, મજીઠ ઉપરાંત. તો મજીઠ રક્ત શુદ્ધિ કરશે. મજીઠાથી ઘનવટી રક્ત વિકાર હોય તો એમાં વનસ્પતિ વપરાતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે એરંડી, રિસિનસ કોમ્યુનિસ. એરંડી છે રેચક છે, એટલે કે એનો તેલ. એરંડિયું, દિવેલ. દિવેલ છે એ રેચક છે અને પિત્તનું વિરેચન કરવું હોય તો એરણ ભૃષ્ઠ હરિતકી ટેબ્લેટ કે ચૂર્ણ, અથવા તો એરંડિયું દિવેલ છે એ ગરમ કરેલું દૂધ હોય એમાં 1 થી 2 ચમચી નાખી લેવાથી અને અંદર 2 ચમચી ઘી ઉમેરી અને એ ગરમા ગરમ પીવાથી રેચ લાગે એટલે કબજિયાત, હરસ હોય એમાં ફાયદો થાય. અને પિત્તના રોગો હોય, યકૃતના રોગો હોય એમાં પણ
પિત્ત વિરેચક તરીકે ઉપયોગી થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ વાયુના રોગો માટે પણ ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે મુંડી ફિરેન્થસ ઇન્ડિકસ. આ પણ આનો પંચાંગ છે એ પણ લીવર ટોનિક તરીકે ઉપયોગી છે. મુંડી. પછીનો ફોટોગ્રાફ છે શેરડી, સેકેરમ ઓફિસિનેરમ. તો શેરડી છે મધુર રસ ધરાવશે. ઉનાળામાં શેરડીનો તાજો રસ પી શકાય એટલે લીવર ફંક્શન ઇમ્પ્રૂવ થાય. અને બીજું શક્તિ પણ મળતી હશે તાજો શેરડીનો રસ પીવાથી. ખીહર વખતે ખાસ કરીને શેરડી ફોલીને ખવાય છે. કમળો થઈ ગયો ત્યારે શેરડી ખાસ ફોલીને ચાવીને ખાવાની ખાસ કહેવામાં આવે છે. એટલે પિત્તનું એ મારણ છે. અને શેરડીમાંથી ગોળ બને છે અને ગોળ પણ શરબત બનાવવામાં વપરાય છે અને એ પણ પિત્તના રોગો માટે અને લીવર ફંક્શન ઇમ્પ્રૂવ કરવા માટે ઉપયોગી થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે ભોંય પિલોડી અને કાકમાચી કહે છે. ભોંય પિલોડી સોલેનમ નાઇગ્રમ, સોલેનમ વિલોસમ. 2 પ્રકારની પિલોડી છે ભોંય પિલોડી અને બંને લીવર ટોનિક છે. સોજો દૂર કરે છે ભોંય પિલોડી. સોજા પણ મટાડે, પાનની ભાજી થાય. એનો પંચાંગ છે, એના ફળ છે એ તાજા પાકા ફળો ખવાય છે અને બાકી પંચાંગ છે એ લીવર ટોનિક તરીકે વપરાય છે. ભોંય પિલોડી, કાકમાચી અને મકોઈ કહે છે. અને આમાંથી એક અર્ક મકોઈ એટલે એનો અર્ક કાઢેલો હોય એટલે મકોઈ હિન્દી નામ કે અથવા બીજી ભાષાનું નામ છે મકોઈ. તો મકોઈ બરાબર, તો એ ભોંય પિલોડી એ લીવર ટોનિક છે. પછીનો ફોટોગ્રાફ તો 2 જાતની પિલોડી. પછી આ જાંબુ, સિજીજીયમ ક્યુમિની. જાંબુ છે એના પાન તુરા છે, એની છાલ પણ તુરી છે. એટલે તુરો રસ છે એ લીવર માટે સારો છે. તુરો, કડવો અને મધુર રસ આ લીવરને માટે યકૃતના જે રોગો હોય એની સારવાર માટે ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ પાચન તંત્ર માટે પણ ઇમ્પ્રૂવ કરે છે. જાંબુ તો બીજ સહિત પણ ચાવી શકાય. પછીનો ફોટોગ્રાફ છે પાલક. પાલક જ્યુસ બનાવીને અથવા તો ઘણી બધી વાનગીમાં વપરાય છે. પાલક અને ચણાની દાળનું શાક બને છે. પાલકનું જ્યુસ, દૂધી, પાલક, ટામેટાં, કારેલા આ બધાનું જ્યુસ તાજું જ્યુસ બનાવીને લેવાથી લીવર ફંક્શન ઇમ્પ્રૂવ થઈ શકે છે. એટલે શરીરમાં જે ટોક્સિસિટી હોય, શરીરને ડિટોક્સ કરવું હોય તો એમાં પાલકના પાન, દૂધી, કારેલા, ટામેટાં આ બધાનો મિશ્ર જ્યુસ બનાવ્યું હોય. એકલા પાલકનું જ્યુસ પણ બનાવીને વાપરી શકાય છે. પણ તાજું બનાવેલું જ વાપરવું, વાસી કે લાંબો સમય પડેલું વાપરવું નહીં. પછીનો ફોટોગ્રાફ છે હળે, ટર્મિનાલિયા ચેબ્યુલા. તો હળે છે એ ખાસ કરીને રેચક તરીકે હોય છે. હળે તો વિશેષ રેચક હોય છે અને એ પિત્તનો સ્ત્રાવ કરવા માટે મળ વાટે અને દૂર કરવું હોય, કબજિયાત હોય, હરસ હોય, પિત્તને દૂર કરવું હોય તો એ માટે આ ઉપયોગી છે. અને એરણભૃષ્ટ હરિતકી એટલે હળે અને ને છે એને એરંડિયા તેલ દિવેલમાં શેકવામાં આવે, તળવામાં આવે કે શેકી નાખવામાં આવે અને પછી એનું ચૂર્ણ કરીને વાપરીએ તો પિત્તના રોગોમાં તો ઉપયોગી છે. અમ્લપિત્ત હોય, કબજિયાત હોય તો એમાં એ ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ, બાકી હળે બેડ અને આમળા માટે તો ત્રિફલા વપરાય છે. પછીનો ફોટોગ્રાફ છે રગતરોયડો, ટેકોમેલા અન્ડ્યુલાટા. તો રગતરોયના પાન છે, રગતરોયડાના પુષ્પો છે, એની છાલ છે એ ખાસ કરીને રક્ત શુદ્ધિ કરશે. રક્ત શુદ્ધિ કરનાર ઔષધો હોય એ લીવર માટે ખાસ ઉપયોગી થતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે અર્જુન, ટર્મિનાલિયા અર્જુના. તો અર્જુનની છાલ છે એ સ્વાદે તુરી છે
અને તુરો રસ ખાસ લીવર માટે ઉપયોગી છે. આમ તો હૃદય માટે વપરાય છે, અર્જુન રેસ્ટ કે અર્જુન ચૂર્ણ માટે. એટલે આ ખાસ કરીને લીવર માટે પણ ઉપયોગી થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે ગળો, ટિનોસ્પોરા કોર્ડિફોલિયા. ગળો ત્રિદોષ હરશે, ત્રણેય દોષને હરનાર છે ગળો. ગુડુચી અને અલગ અલગ ઘણા બધા સ્વરૂપો હોય છે. ગળો કન્વર્ટી છે, ગળો સત્વ છે. પછી ગળોનું જે તાજું પ્રકાંડ હોય એને રાત્રે અધકચરું ખાંડી અંદર પાણી ઉમેરી સવારે એનું પાણી પીવાનું, એને હિમ કહેવામાં આવશે. એ પણ રોગ પ્રતિકારક શક્તિ શરીરમાં વિકસાવે છે. અને બાકી સૂકી ગળો હોય એનો ખાંડી એનું ચૂર્ણ બનતું હોય છે અને એનો ઉકાળો પણ બનાવવામાં આવે છે. તો લીવર ફંક્શન માટે પણ ગળો ઉપયોગી વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ છે મેથી. તો મેથીના પાનની ભાજી થાય છે. કડવો રસ છે અને કડવો રસ ઉપયોગી છે લીવર ફંક્શન. અગ્નિદીપક છે એટલે અગ્નિ વધારે છે અને પાચક જે એન્ઝાઇમ્સ હોય એને પણ મોટિલિટી આપે છે, સક્રિયતા આપે છે. તો મેથીના પાન છે એના ભાજી થતી હોય છે, ભજીયા થાય ને બધું ઘણું બધું થતું હોય છે. તો એ પાન કાચા પણ ખાઈ શકાય છે. મેથી જ્યારે પાકવા ઉપર હોય છે, ફ્રૂટિંગ થવામાં હોય છે, ત્યારે એમાં કડવાશ વધી જતી હોય છે, બાકી એટલી બધી કડવી હોતી નથી. પછીનો ફોટોગ્રાફ છે મેથીના બીજ છે, મેથી દાણા. ટ્રિગોનેલા ફિનમ ગ્રીકમ. તો ફેનુગ્રીક કહેવાય છે. મેથી દાણા છે સ્વાદે કડવા છે અને ચિકાસ પણ ધરાવે છે. એટલે વાયુના રોગો માટે તો ઉપયોગી છે. તો મેથી દાણા પિત્તના રોગો માટે પણ થોડુંક ઉષ્ણ છે, પણ પિત્તના રોગો માટે પણ શિયાળામાં તો ખાસ ઉપયોગી છે. કડવાશથી ભરપૂર છે એટલે તાવ માટે. બાકી એની કોફી બનાવવામાં પણ વપરાય છે. મેથીના બીજની કોફી બને છે અને લીવર ફંક્શન ઇમ્પ્રૂવ કરવા માટે પણ આ ઉપયોગી થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે સરપંખો. ટેફ્રોસિયા પુરપુરિયા, સરપંખો. અને પ્લિહારી કહેવામાં આવે છે. પ્લિહારી બરોળનો દુશ્મન. લીવર ફંક્શન ઇમ્પ્રૂવ કરવા માટે એટલે બરોળ માટે પણ ઉપયોગી છે અને યકૃત માટે પણ ઉપયોગી છે. બંને માટે ઉપયોગી છે. એટલે સરપંખો એના મૂળિયા ને બધું આખું પંચાંગને બધું વપરાતું હોય છે. એટલે લીવર ટોનિક તરીકે આ સરપંખો ઉપયોગી છે લીવર ફંક્શન ઇમ્પ્રૂવ કરવા માટે. પછીનો ફોટોગ્રાફ છે પાણાફાડ, ટ્રાઇડેક્સ પ્રોકુમ્બન્સ. આ પણ સામાન્ય રીતે તો રક્તસ્રાવ રોકવા માટે ઉપયોગી છે, પણ આંતરિક રીતે પણ લીવર ફંક્શન ઇમ્પ્રૂવ કરવું હોય તો પાણાફાડ અને પરદેશી ભાંગરો કે વાનર પૂંછું કે પછી ગાબોરી કે આ બધા નામ છે. તો આંતરિક રીતે આનો રસ સાકર સાથે અથવા ગોળ સાથે અથવા તો વેદરાજની સૂચના મુજબ લઈ શકાય. પછીનો ફોટોગ્રાફ છે સુગંધીવાળો વેટિવેરિયા જે નિયોઇડિસ. તો આ એક પિત્તનું મારણ છે. ખાસ કરીને તાવમાં પણ અપાતો હોય છે સુગંધીવાળો. ઉનાળામાં આનું શરબત બનાવવામાં આવે છે એટલે પિત્ત માટે આ ઉપયોગી છે. ખાસ કરીને પિત્તથી જ્યાં તાવ આવ્યો હોય ત્યારે આ સુગંધીવાળાનું શરબત ગુણકારી બનતું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે કાળીજીરી. વર્નોનિયા એન્ટ હેલ્મિન્ટિકા. કાળીજીના જે ફળ છે એના બીજ એ તીવ્ર કડવા હોય છે. સામાન્ય રીતે કૃમિનાશક છે. એન્ટ હેલ્મિન્ટિકા. એન્ટ એટલે કે વિરોધી અને હેલ્મિન્ટિકા એટલે કે કૃમિ. તો કૃમિના વિરોધી છે. એટલે આ કૃમિ નું પ્રમાણ વધી ગયું અને પાચનતંત્રમાં અને લીવર ફંક્શન ઉપર જ્યારે અસર થઈ હોય ત્યારે કાળીજીરી ખાસ કરીને વપરાતી હોય છે. અન્ય ઔષધિઓ પણ વપરાતા હોય સાથોસાથ. આનો ઉકાળો કરીને અથવા એનું ચૂર્ણ મધ સાથે અથવા ગોળ સાથે અથવા વેદરાજની સૂચના મુજબ. પછીનો ફોટોગ્રાફ છે કાળી દ્રાક્ષ, કાળી સૂકી દ્રાક્ષ, વ્હાઇટિસ વિનિફેરા. તો સૂકી દ્રાક્ષ છે એને
પાણીમાં પલાળી અને એનું પાણી પીવાથી પણ ફાયદો થાય. અંદર થોડીક સાકર નાખવામાં આવે. ખાસ કરીને ઉનાળામાં તો તજા ગરમી કે બીજા પિત્તને લગતા કોઈ રોગો હોય, અમ્લપિત્ત હોય કે પાચન તંત્રની દ્રાક્ષાદી વટી બનાવવા માટે પણ કાળી દ્રાક્ષ વપરાતી હોય, સૂકી દ્રાક્ષ. પછીનો ફોટોગ્રાફ, આનાથી લીવર ફંક્શન ઇમ્પ્રૂવ થતું હોય છે. પછીનો ફોટોગ્રાફ પનીર દોઢી. સામાન્ય રીતે ડાયાબિટીસમાં વપરાય છે આના, પણ લીવર ઇમ્પ્રૂવ કરવા માટે પણ પનીર દોઢી વેદરાજની સૂચના મુજબ અને ફળો હોય છે અમુક, એ અધકચરા ખાંડી અને પાણીમાં પલાળી અને એનું હિમ વેદરાજની સૂચના મુજબ યકૃતના રોગો માટે ઉપયોગી થઈ શકે છે. સામાન્ય રીતે ડાયાબિટીસમાં વપરાય છે, પણ બીજા રોગોમાં પણ ઉપયોગી થાય. કમળો હોય અથવા તો કૃમિ હોય એમાં પણ ઉપયોગી થઈ શકે છે. તાવમાં પણ ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે કડવી ડોડી. વાટાકાકા વોલ્યુબિલિસ, માર્સડેનિયા વોલ્યુબિલિસ, ડ્રેજિયા વોલ્યુબિલિસ. કડવી ડોડીના દરેક ભાગ કડવા હોય છે અને એ પણ લીવર ફંક્શન ઇમ્પ્રૂવ કરવા માટે ઉપયોગી થશે. પાન છે, એનો પ્રકાંડ છે, એનો ઉકાળો અથવા અન્ય સ્વરૂપે એ વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે સૂંઠ, જિંજીબર ઓફિસિનલ. આદુની સુકવણી કરવાથી સૂંઠ બને છે અને સૂંઠ પાચનતંત્ર માટે ઉપયોગી છે. ઝાડા મરડા માટે તો ઉપયોગી છે જ. એટલે આ સૂંઠ છે આયુર્વેદના યોગવાયુ તરીકે ત્રિકટુ ચૂર્ણ હોય અથવા તો બીજા ઘણા બધા આયુર્વેદના જે પાક બનતા હોય છે, શક્તિવર્ધક પાક, તો એમાં મસાલા તરીકે વપરાય છે. એટલે સૂંઠ મોટી માત્રામાં તો નથી વપરાતું, પણ નાની માત્રામાં પાચનતંત્ર ઇમ્પ્રૂવ કરવા માટે એ ખાસ વપરાતું હોય છે. તો અહીં મારું વક્તવ્ય પૂરું થાય છે. નમસ્કાર. જય ધન્વંતરી. જય ધન્વંતરી. ઠક્કર સાહેબ 2 શબ્દો કહેશે. જય ધન્વંતરી. આજનો વેબિનાર એક શરીરની માટે, સ્વાસ્થ્ય માટે કેટલી વનસ્પતિઓ ઉપયોગી છે અને મલ્ટિપલ પ્રોજેક્શન વાળી વનસ્પતિઓ. કારણ કે લીવર એ શરીરના અગત્યના અંગમાંયલું એક અંગ છે અને લીવરની અંદર જેટલા સ્ત્રાવો જરે છે એટલા શરીરના બીજા અંગોમાં નથી જરતા. એટલા બધા સ્ત્રાવોનું સંશોધન લીવર ઉપર ચાલ્યું છે કે દર 2-4 મહિને બીજા એક બે નામ અંદર આવતા જાય છે. તો લીવરની અંદરના આટલા બધા સ્ત્રાવો અને લીવરના ફંક્શન એટલે એની કાર્ય બહુ શરીર માટે અગત્યનું છે અને એટલા જ માટે આપણે જે ખોરાક લઈએ એનો રસ, એ રસ લીવર અને સ્પ્લીનની વચ્ચે જ્યારે પસાર થઈને એક કાર્યમાં આવે પછી એની અંદર રક્ત નો રંગ ચડે છે. એ બંને લીવર અને સ્પ્લીન, બરોળ, યકૃત અને પ્લિયા, આ બંનેના કાર્યથી આગળ ધપે છે. હવે લીવરના રોગોની જો વાત કરીએ તો લીવરનો સ્ત્રાવ ઘટે તો પણ રોગ, લીવરનો સ્ત્રાવ વધે તો પણ રોગ. લીવરના સ્ત્રાવની મર્યાદા દરેક જગ્યાએ માપમાં રાખવાની હોય છે અને એટલા જ માટે લીવરના એટલા બધા સ્ત્રાવો અને એ સ્ત્રાવો સાથે એક રોગ અને એક અંગની સાથે એ સ્ત્રાવોનો સંબંધ હોય છે. એટલે આજનો વેબિનાર જે વનસ્પતિઓની યાદી આપે છે બતાવી, એ બધી જ વનસ્પતિ રોગ ઉપર કામ કરનારી છે, પણ કયા પ્રકારના સ્ત્રાવ અને કયા પ્રકારના રોગ ઉપર નક્કી કરવાનું થાય ત્યારે થોડાક પ્રશ્નો બને, પણ અભ્યાસથી એ પણ જાણી શકાય. બાકી આજના વેબિનારને હું પોતે ચિકિત્સા સાથે જોડાયેલો છું, તો હું પોતે પણ
એટલો બધો પ્રભાવિત થયો કે આટલી બધી વનસ્પતિઓની યાદી એક સાથે જોવા મળી. ઘણીવાર યાદ હોય, સમજ્યા હોય તો સમયે ભૂલી જઈએ. આજે પુનઃ યાદ કરી અને એક આનંદ લીધો કે આટલી બધી વનસ્પતિઓ લીવર ઉપર કામ કરે છે અને ઘણી તો આપણી દૈનિક જીવનમાં પરિચિત રોજિંદા રસોડાની પણ વનસ્પતિઓ છે. એટલે આજના વેબિનારને તો હું ફરી એક બે વાર જોઈશ, એનો અભ્યાસ કરીશ. એ મારો પોતાનો અંગત મેં મારો અભિપ્રાય આપ્યો આજની વનસ્પતિ માટે. હકીકતમાં યાદ રાખી અને ઉપયોગ કરવા જેવું છે. અસ્તુ. સરસ સરસ, આભાર. જય ધન્વંતરી, જય ધન્વંતરી. સરસ, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. સરસ.